હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. આસામમાં ટાટાના સેમિકન્ડક્ટર યુનિટનું બાંધકામ શરૂ થયું છે. એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દેશભરની 113 શૈક્ષણિક સંસ્થાઓમાં 85,000 ઉદ્યોગ તૈયાર કર્મચારીઓને સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇનમાં તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં સાણંદમાં 2023માં માઇક્રોન પ્રસ્તાવને મંજૂરી આપીને સેમિકન્ડક્ટર યુનિટ શરૂ કર્યું હતું. કોલ ઇન્ડિયા લિમિટેડ આશીષ એટલે કે આયુષ્માન શિક્ષણ સહાય યોજના શરૂ કરી છે. 1645 બાળકોને તે અંતર્ગત શિષ્યવૃત્તિ આપવામાં આવી. ગોવાનો વાઇબ્રન્ટ 3 દિવસનો લાંબો ચિખલકાલો ઉત્સવ જુલાઈમાં યોજાઈ ગયો. અને કેન્દ્રએ દેશના 6 રાજ્યોમાં પશ્ચિમ ઘાટના 56,800 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ જેવા 6 રાજ્યોનો પશ્ચિમ ઘાટમાં સમાવેશ થાય છે. આવા ડેઇલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરો. જય હિન્દ.